કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 માં ત્રિકોણમિતિના ઉપયોગમાં આપણે સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 6 જોવાનો છે. પ્રશ્ન નંબર 6 માં 1.5 મીટર ઊંચો એક છોકરો એક 10 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે. ધારો કે અહીંયા કોઈ આ છોકરો છે, એની ઊંચાઈ આપણને આપેલી છે 1.5 મીટર. ત્યાંથી હવે 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે. ધારો કે આ લઈ લઈએ આપણે 30 મીટર ઊંચી ઇમારત. 30 મીટર ઊંચી ઇમારત, અહીંથી આ માપ લઈ લઈએ 30 મીટર ઊંચી ઇમારત. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેમના આંખથી ઇમારતના ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 થી 60 થાય છે. તો શરૂઆતમાં તમે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણ્યા તે પ્રમાણે આ એની ક્ષિતિજ રેખા છે. ક્ષિતિજ રેખા છે એ આપણે દોરી નાખીએ. અને હવે ત્યારે શરૂઆતમાં છે એની સાથે ટોચના ઉચ્છેદ કોણનું માપ આપણને આપેલું છે. ઉચ્છેદ કોણનું માપ શરૂઆતમાં 30 અને પછી 60 હતું. તો શરૂઆતમાં આપણે લઈ લઈએ 30 અને થોડુંક ચાલ્યા બાદ છે એ મળે છે આપણને 60. તો એ લખી નાખીએ 60. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે શું પ્રશ્નમાં મેળવવાનું કીધેલું છે કે તો તે કેટલું અંતર ચાલ્યું હશે. એટલે આપણે અહીંથી લઈને અહીંયા સુધીનું માપ છે એ મેળવવાનું છે, જેને આપણે x કહી દઈએ. નામકરણ કરી નાખવાનું a, b, c, d, e અને અહીંયા લઈ લઈએ પોઈન્ટે f લઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જો શરૂઆતમાં ત્રિકોણ ABF ની વાત કરું તો ત્રિકોણ ABF માં તમે જોશો કે સામેની બાજુ આપણી પાસે આ માપ છે 1.5 મીટર છે, તો આ પણ કેટલું થશે 1.5 મીટર. હવે કુલ માપ 30 છે તો એમાંથી 1.5 કાઢી નાખીએ તો આ માપ મળશે આપણને 28.5 મીટર. A થી લઈને B સુધીનું માપ મળશે અને 1.5 છે એ BC નું માપ આપેલું છે, આપણને મળ્યું છે. અહીંથી આ માપ લીધેલું છે અહીં સુધીનું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ એવું વિધેય આપણી પાસે છે 10, તો લઈએ 10 60. સામેની બાજુ આવશે AB, પાસેની બાજુ છે BF, તો લખીએ 10 60 ની કિંમત આવશે વર્ગમૂળ 3. AB બરાબર 28.5 છે અને BF આપણી પાસે નથી, તો એમને રહેવા દઈએ. વર્ગમૂળ 3 આવશે નીચે, તો BF ની કિંમત મળશે આપણને 28.5 અને નીચે આવશે વર્ગમૂળમાં 3. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ એક કિંમત મળી ગઈ. હવે એવી રીતે આપણે બીજા ત્રિકોણ માટે મેળવીએ, ABE માટે મેળવીએ. ત્રિકોણ ABE માં જો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો એમાં સામેની બાજુ કઈ આવશે AB અને આ આવશે પાસેની બાજુ. તો લખીએ એમાં પણ 10 વિધેય લઈએ. 10 30 બરાબર સામેની બાજુ AB અને અહીંયા પાસેની બાજુ કઈ આવશે આ અને એક આ, એટલે બંને લખી નાખીએ. ટોટલ આખી BE છે, એક વખત લખી નાખીએ, ફરી વખત પાછા લખશું આગળ. ના છેદમાં વર્ગમૂળ 3 કિંમત આવશે 10 30 ની. અહીંયા આવશે AB, નીચે BE બરાબર આપણે લખી શકીએ BF વત્તા FE. અહીંયા લખી શકીએ BF વત્તા FE. હવે જે કિંમત છે આપણી પાસે એ ઉમેરી દઈએ. 1/વર્ગમૂળ 3. AB ની કિંમત છે 28.5. AB ની કિંમત છે 28.5. BF ની નથી તો એને એમને રહેવા દઈએ. અને FE ની કિંમત આપણે ધારેલી છે તો એ લખી નાખીએ x. જો વિદ્યાર્થી મિત્રો BF ની કિંમત એ છે આપણે અહીં મેકવી હોય તો એ મેકી શકીએ. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોશો કે હવે આને આપણે અહીંયા જવા દઈએ તો BF વત્તા x બરાબર આપણને મળશે 28.5. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આની કિંમત છે અહીંયા મેકવી હોય તો મેકી શકીએ છીએ, તો આપણને ડાયરેક્ટ છે x મળી જાય. તો અહીંયા લખવું એટલે લખીએ સમીકરણ 1 અને એ લખી નાખીએ સમીકરણ 1 પરથી. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા BF ની કિંમત સીધી મેકો. BF ની કિંમત આમાં મેકો 28.5 નીચે વર્ગમૂળ 3 વત્તા x બરાબર 28.5. હવે આપણે તો જોઈએ છીએ x, તો આને જવા દઈએ ઓલી સાઈડ. તો x બરાબર 28.5 આ ઓલી બાજુ જાય તો આ મળશે. હજી અહીંયા વર્ગમૂળ 3 રહી ગયા છે વિદ્યાર્થી મિત્રો લખવાના, તો એ વર્ગમૂળ 3 અહીંયા જશે એટલે અહીંયાથી જશે વર્ગમૂળ 3 આ પદમાં. વર્ગમૂળ 3 અહીંયા જશે, આ પદ અહીંયા જશે. હવે લખી નાખીએ અહીંયા આ પદ અહીંયા રહી ગયું વર્ગમૂળ 3, તો અહીંયા પણ ઉમેરી દઈએ આપણે 28.5 વર્ગમૂળ 3 અને આ પદ આખે આખું ઓલી સાઈડ જાય તો માઇનસ થઈ જશે 28.5.
નીચે આવશે વર્ગમૂળ 3. લસા લઈએ વિદ્યાર્થી મિત્રો, આનો છે આખો આની સાથે ગુણાકાર કરો તો 28.5 વર્ગમૂળ 3 ગુણાય તો ખાલી 3 થઈ જશે અને માઇનસ આવશે 28.5 અને નીચે આવશે વર્ગમૂળ 3. હવે જો વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર કરીએ આપણે 5 તેરી 15 નો 5 આવશે, વધી 1 આવશે, 8 તેરી 24 ને 1 થશે 25 ને વધી આવશે 2, 2 તેરી 6 ને 2 થશે 8 અને અહીંયા મળશે આપણને 28.5 અને નીચે આવશે વર્ગમૂળ 3. હવે બંનેની બાદબાકી કરો તો 5 માંથી 5 એટલે આ મળશે 0 થઈ જશે. પછી અહીં તમે 15 લઈ લો એટલે 15 માંથી 8 જાય એટલે અહીંયા મળશે 7 અને અહીંયા થઈ જશે 7 થઈ જશે અને 7 માંથી 2 કાઢી નાખો એટલે મળશે 5 અને નીચે આવશે વર્ગમૂળ 3. જો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછીના 0 છે એનું આપણે કાંઈ મહત્વ નથી. આને આપણે લખી શકીએ 19 તેરી 57. નીચે આવે વર્ગમૂળ 3. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે આપણે દર વખતે કરીએ એમ 3 ને છે વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 લખી શકીએ તો અહીં લખીએ 19 વર્ગમૂળ 3 અને નીચે આવશે વર્ગમૂળ 3. તો એક વખત છે એ વર્ગમૂળ 3 છે આપણે ઉડાડી દઈએ તો જવાબમાં આવશે 19 વર્ગમૂળ. લખી નાખીએ 19 વર્ગમૂળ 3. આ આપણો જવાબ થઈ ગયો. જે આપણે કિંમત જે x ની જોતી હતી એ મળી ગઈ. તો છે એ આપણે જવાબમાં છેલ્લે લખી શકીએ છીએ કે તે કેટલું ચાલ્યું હશે 19 e થી f છે આપણે x ધાર્યું તો એ જ આપણે મેળવવાનું તો એ 19 વર્ગમૂળ 3 જેટલો ચાલ્યો હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીં સુધી રાખીએ અને હવે પ્રશ્ન નંબર 7 છે એ આગળના લેક્ચરમાં જોઈશું.